નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 4/4/2026 શનિવાર. મિત્રો, આજની માહિતી લેતા પહેલાં આપણે જાણીએ કે આજનું અભિજીત મુહૂર્ત કયા સમયે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:18 શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:36 આજનો રાહુકાળ શરૂ થશે અને 11:09 આજનો રાહુકાળ સમાપ્ત થશે. હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ. પણ દિવસની શરૂઆત કરતાં પહેલાં પાણીના 2-3 ઘૂંટડા જરૂરથી પીજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે તમને શિવ પાર્વતી બંનેની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે આપણા શરીરમાં લોહીની કમી કદાચ આપણે તકલીફ આપી જાય. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે થોડા કાળા અડદ માથા પરથી ઉવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણું કેરેક્ટર બગાડવાનું નથી. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે આપણને ભગવાન રામ અને માતા સીતાની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે છે? તો આજે નાક આપણે સાચવવાનું છે. નાકથી જોડાયેલા રોગો આજે આપણે પરેશાન કરી શકે છે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું છે? મિથુન રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા. તો આપણને કયા દેવી દેવતા સહાયક થાય? તો આજે માં દુર્ગાના આશીર્વાદ આપણને મળતા દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? આજે શરીરના મસલ્સ આપણને પરેશાન કરી શકે. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે શનિના જાનવરોને ખાવાનું ખવડાવવાનું અને એમાં પણ ભેંસને તમે લીલો ચારો ખવડાવો તો ચોક્કસ સહાય મળે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોલસા ખરીદીને ઘરમાં નહીં લાવતા. કયા દેવી દેવતા આપણને સહાયક છે? તો આજે નરસિંહ ભગવાનની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે આપણા શરીરના મસલ્સ આપણને પરેશાન કરી શકે. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર નહીં પહેરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો શનિ મહારાજ અને સૂર્યનારાયણ ભગવાન બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે આપણા મગજની નસો ખરાબ થઈ શકે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને સંધ્યાકાળે પીપળા નીચે દીવો અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણો સ્વભાવ બહુ કઠોર નહીં બનાવવાનો અને ગુસ્સો પણ નહીં કરવાનો. કયા દેવી દેવતા આપણે સહાયક છે? તો માતા મહાકાલી તમને સહાય કરી શકે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે? તો આજે આપણા શરીરના મસલ્સ આપણને નુકસાન કરી શકે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો
તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કહ્યું? તુલા રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે લોખંડનો જૂનો ભંગાર જેવો સામાન ખરીદીને ઘરે ન લાવો. આજે આપણને કયા દેવી દેવતા સહાયક? તો ભગવાન ગરુડનું આહ્વાન કરજો, એમની આરાધના કરો, ચોક્કસ ફાયદો મળે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે આપણી ચામડી આપણને નુકસાન કરી શકે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે પ્રોપર્ટીને લગતા કામોમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ અપંગને પરેશાન નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક? તો ભગવાન શનિ અને હનુમાનજી બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો આજે શરીરની નસોમાં લોહી અટકતું હોય ને એવો અનુભવ થશે. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ. ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે રાત્રિમાં કોઈ યાત્રા કરવાની હોય તો એ નહીં કરવી. કયા દેવી દેવતા સહાયક? આજે તમારે ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે છે? તો આજે આપણા જોઈન્ટ્સમાં તકલીફ આવી શકે છે. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખડી સાકરનો ટુકડો ખાઈને પછી કામે નીકળવું જોઈએ. શું નથી કરવાનું? આજે જૂના લોખંડની ખરીદી નહીં કરવી. મકર રાશિવાળાને આજે કયા દેવી દેવતા સહાયક છે? તો આજે તમને શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે પીઠના મસલ્સ આપણને પરેશાન કરી શકે છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સરકારી માણસ સાથે વાદ વિવાદ નહીં કરતા. આજે કયા દેવી દેવતા આપણને સહાયક? તો આજે ભગવાન સત્યનારાયણની સહાય તમને મળતી દેખાશે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે છે? તો મિત્રો આજે તમને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ પાસે પૈસા વ્યાજે લેવાના નથી. આજે કયા દેવી દેવતા આપણને સહાયક છે? તો આજે તમને ભગવાન વિષ્ણુ અને શનિ મહારાજ બંનેની સહાય મળતી દેખાશે. શરીરમાં કયું અંગ આપણું ખરાબ થાય? તો આજે આપણે દાંત અને ગળાને લગતી તકલીફો આવી શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.